યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે શ્રી સ્કંદ મહાપુરાણમાં કેદારખંડના બીજા ભાગનો પાઠ સાંભળીશું। હરિ ઓમ। એકવાર સ્વયં દક્ષે એક મહાન યજ્ઞનું આયોજન કર્યું। તેમાં તેમણે મોટા મોટા ઋષિમુનિઓને બોલાવ્યા। વશિષ્ઠ વગેરે અનેક મહર્ષિઓ તે યજ્ઞમાં આવ્યા। અગસ્ત્ય, કશ્યપ, અત્રિ, વામદેવ, ભૃગુ, દધીચિ, ભગવાન વ્યાસ, ભરદ્વાજ અને ગૌતમ આ બધા તથા બીજા પણ ઘણા મહર્ષિઓ ત્યાં આવ્યા। બધા દેવતાઓ, સમસ્ત લોકપાલ, વિદ્યાધર, ગંધર્વ તથા કિન્નરોનું પણ આગમન થયું। તે યજ્ઞમાં સત્યલોકમાંથી બ્રહ્માજી તથા વૈકુંઠ ધામમાંથી ભગવાન વિષ્ણુને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું। ઇન્દ્રાણીની સાથે દેવરાજ ઇન્દ્ર, રોહિણીની સાથે ચંદ્રમા તથા પોતાની પત્નીની સાથે વરુણદેવ પણ આવ્યા હતા। કુબેર પુષ્પક વિમાન પર, વાયુદેવ મૃગ પર તથા અગ્નિદેવ બકરા પર બેસીને આવ્યા હતા। નૈઋત્ય કોણના અધિપતિ નૈઋતિ પ્રેતના ખંભા પર બેસીને આવ્યા હતા। આ પ્રમાણે બધા લોકો દક્ષની યજ્ઞશાળામાં ઉપસ્થિત થયા। દક્ષે બધાનો સત્કાર કર્યો। તેમને ત્યાં વિશ્વકર્માના બનાવેલા અનેક દિવ્ય મહેલ હતા। તે બધા મહેલો કિંમતી સાધન સામગ્રીથી સજાવેલા હતા તથા અત્યંત પ્રકાશમાન હતા। તે જ મહેલોમાં દક્ષે પોતાના અતિથિઓને યથાયોગ્ય નિવાસસ્થાન આપ્યા હતા। દક્ષનો તે મહાયજ્ઞ કનખલ તીર્થમાં પ્રારંભ થયો। તેમાં તેમણે ભૃગુ વગેરે તપોધનોને ઋત્વિજ બનાવ્યા। અનેક પ્રકારની અજાયબી અને મંગલાચાર સંપન્ન કરીને દક્ષએ તે યજ્ઞની દીક્ષા લીધી। તેમની સાથે તેમના ધર્મપત્ની પણ બેઠા। બ્રાહ્મણોએ સ્વસ્તિક વાચન કર્યું। તે સમયે પોતાના સુહૃદોથી ઘેરાયેલા દક્ષ પોતાનું મહત્વ વધી જવાના કારણે વિશેષ પ્રભાવશાળી દેખાતા હતા। એ જ સમયે મહર્ષિ દધીચિએ દક્ષને આ પ્રમાણે કહ્યું, પ્રજાપતે, આ બધા દેવતાઓ, મોટા મોટા ઋષિઓ તથા લોકપાલો પણ તમારા યજ્ઞ મંડપમાં પધાર્યા છે। તેમ છતાં પિનાક પાણી મહાત્મા શંકર વિના આ યજ્ઞ બહુ શોભતો નથી। જેમના વિના મંગળ પણ અમંગળ પરિણિત થઈ જાય છે તથા જે ત્રિનેત્રધારી ભગવાનની ઉપસ્થિતિથી અમંગળ પણ તુરત જ મંગળમાં ફેરવાઈ જાય છે, તેમના દર્શન હજી સુધી કેમ થતા નથી? હે દક્ષ, હવે તમારે જ ભગવાન વિષ્ણુ અને ઇન્દ્રની સાથે જઈને પરમેષ્ઠી ભગવાન મહેશ્વરને બોલાવી લાવવા જોઈએ। તે યોગી શંકરની ઉપસ્થિતિથી અહીંનું વાતાવરણ બધું જ પવિત્ર થઈ જશે।
જેમના સ્મરણ અને નામો ઉચ્ચારથી સર્વ પુણ્યમય બની જાય છે. દધીચીની આ વાત સાંભળીને દક્ષ ગુસ્સે થઈ ગયા અને તુરત જ જવાબ આપવા લાગ્યા. દક્ષનો આંતરભાવ તો દૂષિત હતો જ, પરંતુ ઉપરથી જાણે તેઓ હસતા હોય એ રીતે બોલ્યા. સર્વ દેવતાઓમાં મૂળ છે ભગવાન વિષ્ણુ. સનાતન ધર્મ તેમનામાં જ સ્થિત છે. જેમનામાં સંપૂર્ણ વેદ, યજ્ઞ અને વિવિધ પ્રકારના સત્કર્મો પણ પ્રતિષ્ઠિત છે. તે ભગવાન વિષ્ણુ તો અહીં પધાર્યા જ છે. સત્યલોકમાંથી લોકપિતામહ બ્રહ્માજી પણ આવી ગયા છે. તેમની સાથે બધા વેદ, ઉપનિષદ અને વિવિધ પ્રકારના શાસ્ત્રો, આગમ પણ છે. એ જ પ્રમાણે તમારા જેવા નિષ્પાપ મહર્ષિઓ પણ આવી ગયા છે. જે યજ્ઞ કર્મને યોગ્ય છે, શાંતચિત્ત અને સુપાત્ર છે, તે બધા મહાત્માઓ પણ અહીં આવી ચૂક્યા છે. તમે બધા મહર્ષિઓ વેદવાક્યો અને તેના તત્વ રહસ્યના જાણકાર છો. દૃઢતાપૂર્વક વ્રત પાલન કરનારા છો. આવા તમારા સૌની ઉપસ્થિતિ છે ત્યારે રુદ્ર સાથે શું પ્રયોજન છે? હે બ્રહ્મન, તમે બધા મળીને મારા આ મહાન યજ્ઞને સફળ બનાવો. દક્ષની આ વાત સાંભળીને દધીચી કહે છે, પવિત્ર અંતઃકરણના સર્વશ્રેષ્ઠ મહર્ષિઓ અને દેવતાઓના સમુદાયમાં આ ઘણા મોટો અન્યાય થયો છે કે ભગવાન શિવને આમંત્રિત કરવામાં આવ્યા નથી. મહાત્મા શંકર વિના તુરત જ આ યજ્ઞમાં બહુ મોટું વિઘ્ન થવાનું છે. આ પ્રમાણે કહીને મહર્ષિ દધીચી એકલા દક્ષની યજ્ઞશાળામાંથી નીકળીને સત્વરે પોતાના આશ્રમ પર ચાલ્યા ગયા. તેમના ચાલ્યા ગયા પછી દક્ષએ હસીને કહ્યું, હે બ્રાહ્મણો, દધીચી શંકરના પ્રિય છે. તેઓ ચાલ્યા ગયા. તમે બધા વૈદિક સિદ્ધાંતોમાં રત છો. ભગવાન વિષ્ણુ તમારા બધાના આગેવાન છે. હવે તુરત જ તમે લોકો મારા યજ્ઞને સફળ બનાવો. ત્યારે તે બધા મહર્ષિઓએ ત્યાં દેવયજ્ઞનો પ્રારંભ કર્યો. એ જ સમયે મહાદેવી દક્ષકુમારી સતીએ કે જેઓ ગંધમાદન પર્વત પર પોતાની સખીઓ સાથે રહેતા હતા, તેમણે રોહિણીની સાથે ચંદ્રમાને ક્યાંક જતા જોયા. તેઓ યજ્ઞમાં જઈ રહ્યા હતા. સતીએ પોતાની સખી વિજયાને કહ્યું, વિજયે, તું જલ્દી જઈને પૂછ તો ખરી આ ચંદ્રમા ક્યાં જઈ રહ્યા છે? તેમના આદેશથી વિજયા ચંદ્રમા પાસે ગઈ અને વિનય સાથે તેમની યાત્રાનો ઉદ્દેશ્ય પૂછ્યો. ચંદ્રમાએ દક્ષના યજ્ઞમાં જઈ રહ્યા હોવાની બધી વાત જણાવી દીધી. આ સાંભળીને વિજયાને બહુ જ હર્ષ અને આશ્ચર્ય થયું. તેણે આવીને સતીને ચંદ્રમાએ કહેલી બધી વાતો કહી સંભળાવી. સાંભળીને દેવી સતીએ વિચાર કર્યો, શું કારણ છે કે પિતાશ્રી મને બોલાવતા નથી? શું મારા યશસ્વીની માતા પણ મને ભૂલી ગયા? આજે હું ભગવાન શંકરને આનું કારણ પૂછું છું. આવો નિશ્ચય કરીને સતીદેવી ભગવાન શંકર પાસે ગયા. તેમણે જોયું, ત્રિનેત્રધારી મહેશ્વર સભા મંડપમાં બિરાજેલા છે. ચંડ, મુંડ વગેરે બધા પાર્ષદો તેમની ચારે બાજુ બેઠા છે.
બાણ, ભૂંગી, નંદી, મહાકાળ, મહારૌદ્ર, મહામુંડ, મહાશિરા, ધૂમાક્ષ, ધૂમ્રકેતુ, ધૂમ્રપાદ તથા બીજા ઘણા બધા ગણો ભગવાન રુદ્રનું અનુસરણ કરનારા છે. તે બધા જીતેન્દ્રિય અને વિતરાગ છે. લોક કલ્યાણકારી ભગવાન શંકર આ બધાથી વીંટળાયેલા છે અને પરમ અદ્ભુત આસન પર બિરાજેલા છે. સતીનું મન ભગવાન શંકરના દર્શન કરતા જ તેમનામાં આકુષ્ટ થઈ ગયું. તેઓ ઓચિંતા તેમની પાસે ચાલ્યા ગયા. ભગવાન શિવજીએ બહુ જ આદરપૂર્વક મધુર વચનોથી સતીને આનંદિત કર્યા અને કહ્યું, હે પ્રિય, આ સમયે તમારા આગમનનું શું કારણ છે? સતી કહે છે, હે દેવાધિદેવ, મારા પિતાને ઘેર મહાન યજ્ઞ થઈ રહ્યો છે. ત્યાં જવામાં તમને રુચિ કેમ નથી? હે સદાશિવ, જોકે તે યજ્ઞમાં તમને આમંત્રિત નથી કર્યા, છતાં આજે મારા કહેવાથી મારા પિતાના યજ્ઞમાં તમે પોતે ગમે તેમ કરીને પધારો. સતીના વચન સાંભળીને મહાદેવજીએ મધુર વાણીમાં કહ્યું, હે કલ્યાણી, તમારા પિતાની દ્રષ્ટિમાં જે દેવતા, અસુર તથા કિન્નર વગેરે આદરને પાત્ર છે તે બધા તે યજ્ઞમાં પહોંચી ગયા છે. હે સુંદરી, જે લોકો આમંત્રણ વિના બીજાને ઘેર જાય છે તેઓ ત્યાં મૃત્યુથી પણ અધિક કષ્ટપ્રદ અપમાનને પ્રાપ્ત થાય છે. હે શુભે, બીજાના ઘરે જવાથી ઇન્દ્ર પણ લઘુતાને પ્રાપ્ત થાય છે. તેથી તમારે પણ દક્ષના યજ્ઞમાં જવું ન જોઈએ. મહાત્મા ભગવાન શંકરના આ પ્રમાણે કહેવાથી સતીએ પોતાના પિતા પ્રત્યે રાગ પ્રગટ કરનારા વચન કહ્યા, હે નાથ, જેમના વડે સંપૂર્ણ યજ્ઞ સફળ થાય છે તે દેવોના સ્વામી તો તમે જ છો. તેમ છતાં તમને પણ મારા દુરાચારી પિતાએ આમંત્રિત ન કર્યા. તે દુરાત્માના મનમાં તમારા પ્રત્યે સદ્ભાવ છે કે દુર્ભાવ, આ બધું હું જાણવા ઈચ્છું છું. તે માટે હમણાં જ પિતાના યજ્ઞ મંડપમાં જાઉં છું. હે દેવાધિદેવ જગતપતે, મને ત્યાં જવાની આજ્ઞા આપો. સતીના આ પ્રમાણે કહેવાથી ભગવાન મહેશ્વર કહે છે, હે ઉત્તમ વ્રતનું પાલન કરનારા દેવી, જો આવી જ વાત છે તો આ નંદી પર બેસીને વિવિધ પ્રકારના પ્રથમ ગણોને સાથે લઈને તમે તુરત જ ત્યાં જવાનું પ્રસ્થાન કરો. હું આજ્ઞા આપું છું. ભગવાન શિવના આદેશથી 8000 રુદ્રગણો સતીની સાથે ગયા. તે ગણોથી વીંટળાયેલા દેવીએ પોતાના પિતાના ઘર તરફ પ્રસ્થાન કર્યું. સતી દેવી જ્યારે પિતાના ઘેરે ચાલ્યા ગયા ત્યારે બધી વાતનો વિચાર કરીને ભગવાન મહેશ્વરે પોતાના મુખેથી આ વચન કહ્યા. પોતાના પિતા દ્વારા અપમાનિત થઈને દક્ષપુત્રી સતી હવે પાછી આવશે નહીં. તો અહીંયા શ્રી સ્કંદ પુરાણમાં માહેશ્વર ખંડ કેદારખંડનો બીજો ભાગ સમાપ્ત થયો. તમે તમારો કિંમતી સમય આપી આ શ્રી સ્કંદ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમને જો આ સ્કંદ મહાપુરાણ ગમ્યું હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.